કર્મબંધન, લેખક વિજય રાવલ। દિવાળી અને નૂતન વર્ષની અનેક શુભેચ્છાઓ આપને આ વર્ષે પણ મળી હશે। એ બધાથી અનોખો એવો એક સંદેશ, કર્મબંધન। આ શબ્દ સૌએ સાંભળ્યો જ હોય, પણ એના વિશે ઊંડું આત્મમંથન કરીને પોતાના જીવનમાં કેટલા લોકો ઉતારી શકે? આપણે દિવાળીની ભેટ, દાન, બોનસ લઈએ, એ જેની પાસેથી લઈએ એમનું ઋણ આપણા ઉપર ચડે અને એ પણ કર્મબંધન થાય। આવો વિચાર ભેટ, દાન કે મદદ મેળવતા કેટલા લોકોને આવે છે? કેટલા વેપારીઓ વધુ પડતો નફો, કેટલા ડોક્ટરો વધુ પડતી ફી કે કમિશન અને કારીગરો વધુ પડતી મજૂરી લેતા પહેલા કર્મબંધન વિશે વિચારે છે? શ્રી કૃષ્ણ ગીતાની વાતો તો સૌ કરે છે, પણ એમાં દૈવી અને આસુરી સંપત્તિની વાત વિચારીએ તો આપણે જેની પાસે કોઈ ભેટ કે રકમ લઈએ છીએ એમની સંપત્તિ ક્યાંક આસુરી એટલે કે રાક્ષસી પ્રકારની હોય તો આપણે જ્યાં ને ત્યાં વગર વિચારીએ જમવા જઈએ છીએ। જેવું અન્ન એવું મન, એ જાણવા છતાં આપણા જીવનમાં જે દુઃખો, અકસ્માતો, રોગો વગેરે આવે છે એ ક્યાંક આ પ્રકારના બંધનોથી તો નહીં આવતા હોય? તો પછી એનો ઉપાય છે આત્મસંતોષ। જે ઈશ્વરે આપ્યું છે કે જે સહજ રીતે મળે છે એમાં સંતોષ। સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, પ્રખ્યાતિ કે તીવ્ર ઈચ્છા, વાસના, આ બધું આપણને વધુને વધુ મેળવવાની દોટમાં જોડાયેલા આપણે તટસ્થ વિચાર શક્તિ ખોઈ બેસીએ છીએ અને આંતરિક બ્રેક વગરની ગાડી જેવા થઈ જઈએ છીએ। બચવાનો ઉપાય એટલો જ છે કે આપણી પાસે જો જરૂર પૂરતું હોય તો એકદમ રોકાઈ જવું, ત્યાગ વૃત્તિ કેળવવી, આત્મસંયમ કેળવવો અને લેવાની જગ્યાએ આપતા શીખવું। ને જો જરૂર પૂરતું ન હોય તો જરૂર પૂરતું ભેગું થાય તે માટે જીવનમાં સાદગી કેળવવા, મોજ શોખ, હરવા ફરવા કે બિનજરૂરી ખર્ચ બિલકુલ બંધ કરવા। જેટલી સાદાઈથી જીવતા શીખીશું એટલા સદગુણ ખીલશે અને એમાં લાંબા ગાળે આત્મસંતોષ પ્રગટશે। ને સંતોષ એ સૌથી મોટું ધન છે જે મુક્તિ કે મોક્ષ તરફ પ્રેરે છે। જો આ સ્થિતિ આખા માનવ સમાજની થાય તો હિંસા, શોષણ, લૂંટ, ખૂન, ચોરી, બીજાની ગરજનો લાભ લેવો કે બ્લેકમેલિંગ, દાદાગીરી, બળાત્કાર, ખોરાકમાં, પાણીમાં, દવામાં ઝેર કે ભેળસેળ, છેતરપિંડી વગેરે 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 જેવા બધા જ અપરાધો આપોઆપ બંધ થઈ જાય। માણસને પોતાની અંદરથી આત્માનો અવાજ કર્મબંધન અંગે જાગૃત કરી કુકર્મો કરતા અટકાવે। આ અંદરની બ્રેક કે આત્મસંયમ માણસને માણસાઈના પાઠ શીખવી માણસ બનાવે, જાણે કે સાચે સાચ સતયુગ આવે। ત્યારે આવો આપણે સૌ આ કર્મબંધનની બ્રેક અંગે વિચારીને આત્મજાગૃતિ કેળવીએ। નવા વર્ષે આ અનોખો વિચાર એ નવા વર્ષની ભેટ આપને જ્ઞાન કર્મ કરનાર મહાસિદ્ધિ તરફથી।